જય હિન્દ મિત્રો, આજે આપણે પ્લાસીના યુદ્ધ વિશે ચર્ચા કરીશું. તો પ્લાસીનું યુદ્ધ 23 જૂન 1757 ના રોજ મુર્શિદાબાદમાં હુગલી નદીના કિનારે આવેલ પ્લાસી મેદાનમાં થયું હતું. આ યુદ્ધ બંગાળના નવાબ સિરાજુદ્દૌલા અને કંપનીના સેનાપતિ રોબર્ટ ક્લાઇવની વચ્ચે થયું હતું. આ યુદ્ધ થવા પાછળના મુખ્ય બે કારણો હતા. તેમાંનું પ્રથમ કારણ તો સિરાજુદ્દૌલાના પિતા અલીવર્દી ખાનનું મૃત્યુ થયા બાદ અંગ્રેજોને કઠપુતળી રાજાની જરૂરિયાત હતી, પણ સિરાજુદ્દૌલા એક ખૂબ જ સ્વાભિમાની રાજા હતો, જે કારણોસર તેને અંગ્રેજોને રાજ્યની બાબતોમાં જે દખલગીરી કરવામાં આવતી હતી તથા જે મહેસૂલની ચૂકવણી સમયસર ન કરવામાં આવતી તે કરવાનું કહેતા અને તેઓની કોઠીના ફરતે જે કિલ્લેબંધી કરી રહ્યા હતા તે રોકવાનું કહેતા અંગ્રેજો અને નવાબો વચ્ચે ખૂબ સંબંધ ખરાબ થયા અને અંતે અંગ્રેજો ન સમજતા નવાબે ફોર્ટ વિલિયમ પર આક્રમણ કરી અને અંગ્રેજોને હરાવ્યા. બીજું મહત્વનું કારણ એ હતું તો કે ભાઈ માર્ચ 1757 અંગ્રેજોએ ફ્રેન્ચો પર આક્રમણ કર્યું. આ આક્રમણ એ નવાબના સાર્વભૌમત્વ પર પડકાર્યું. એનું કારણ એ હતું તો કે ભાઈ તે સમયમાં ફ્રાન્સ અને નવાબ વચ્ચે ખૂબ મૈત્રીભર્યા સંબંધો હતા, જેથી નવાબે આક્રમણ કરેલ અને અંગ્રેજોની જીત થવા પાછળના પણ મહત્વના કારણો હતા. તો તેમાંનું મહત્વનું પહેલું કારણ એ હતું તો કે ભાઈ જે અંગ્રેજો દ્વારા કૂટનીતિ અપનાવવામાં આવેલ હતી, જે અંતર્ગત તેઓએ નવાબના વિશ્વાસુ અમીરચંદ હતા, જગત શેઠ હતા, તે તમામને લાંચ આપી અને પોતાની તરફેણ કરી લીધા. અને અન્ય મહત્વનું કારણ એ હતું તો કે ભાઈ જે નવાબનો મુખ્ય સેનાપતિ મીર જાફર હતો એને શું કર્યું તો કે ભાઈ નવાબ બનાવવાનું વચન આપી અને ગુપ્ત સંધિ કરેલ હતી. આવી રીતના અંગ્રેજોએ યુદ્ધની પહેલેથી ધાર નક્કી કરી દીધેલી હતી કે કેવી રીતના જીતવું. મહત્વનું કારણ એમાં જે લોકોની કૂટનીતિ અને લાંચ હતું તે ખૂબ મહત્વનું થયું. અંતે યુદ્ધ જીત્યા બાદ અંગ્રેજોએ મીર જાફરને નવાબ બનાવ્યો અને મીર જાફર દ્વારા અંગ્રેજોને 24 પરગણાનો વિસ્તાર આપવામાં આવ્યો અને જકાત વગર વેપાર કરવાની છૂટ આપવામાં આવી. અને આવી જ માહિતી મેળવવા માટે મને ફોલો કરો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી શેર કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.